નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવા મસ્ત પાઠને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. એને આપણે ઓલ્ટરનેટિંગ કરંટ પણ કહીએ, એસી પ્રવાહ આપણે એને કહીએ. 7મો પાઠ છે. પ્રત્યાવર્તી પ્રવાહ. અથવા આપણે એને ઓલ્ટરનેટિંગ કરંટ પણ કહીએ. પ્રત્યાવર્તીનો અર્થ અહીંયા આપણે કરવાનો છે ઉલટ સુલટ. ઉલટ સુલટ પ્રવાહ, જેની દિશા બદલાતી હોય તેવો વિદ્યુત પ્રવાહ એટલે પ્રત્યાવર્તી પ્રવાહ. અત્યાર સુધી આપણે જે વિદ્યુત પ્રવાહની વાત કરેલી છે તે ડીસી વિદ્યુત પ્રવાહની વાત કરેલી છે. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, અથવા એને એક દિશ પ્રવાહ પણ કહેવાય. એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તેને એક દિશ પ્રવાહ અથવા ડીસી વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એક દિશ પ્રવાહ એટલે ડીસી પ્રવાહ, જેમાંથી ડીસી પ્રવાહ મળતો હોય તેને ડીસી સ્ત્રોત કહેવાય. ડીસી બેટરી એ ડીસી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, તેથી એને આપણે ડીસી બેટરી કહીએ. અને આ ડીસી બેટરીના બે ધ્રુવો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તેને આપણે ડીસી વોલ્ટેજ કહીએ. ને આપણે અત્યાર સુધી જે કંઈ પણ પરિપથો લીધા છે આગળ, એ બધા ડીસી વિદ્યુત પરિપથ માટે ડીસી વિદ્યુત પરિપથો લીધેલા છે. તેમાં આપણે ડીસી પ્રવાહનો ઉપયોગ કરતા, તેમાં આપણે ડીસી વોલ્ટેજનો ઉપયોગ કરતા. દાખલા તરીકે આપણે કોઈ એક પરિપથને ધ્યાનમાં લઈએ. કોઈ એક અવરોધ છે, તેને આપણે બેટરી સાથે જોડાણ કરીએ તો આ બેટરીના બે ધ્રુવો છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V જેટલો, એટલે આ બેટરી છે તે V વોલ્ટેજ ધરાવે છે તેવું આપણે કહીએ. અને આમાં વિદ્યુત પ્રવાહ છે તે આ દિશામાં પસાર થતો હોય. ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય, અહીંયા કોઈ એક અવરોધ આપણે જોડેલો છે. તો અત્યાર સુધી આપણે આવા વિદ્યુત પ્રવાહોનો ઉપયોગ કરેલો છે. ડીસી બેટરી, તેની સાથે કોઈ પણ વિદ્યુતીય ઘટક જોડેલો હોય, અવરોધ હોય કે કેપેસિટર હોય કે અન્ય કોઈ પણ ઘટક આપણે જોડેલો હોય. આવા પરિપથમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થતો હોય. આ રીતે એક જ દિશામાં પ્રવાહ પસાર થાય, તેથી આને એક દિશ વિદ્યુત પરિપથ કહેવાય, અથવા આને આપણે ડીસી વિદ્યુત પરિપથ કહીએ. કે આમાં પ્રવાહ છે તેની દિશા સમય સાથે બદલાતી ન હોય, પરંતુ જેમાં સમય સાથે પ્રવાહની દિશાઓ બદલાતી હોય, અથવા વોલ્ટેજ છે તે બદલાતા હોય સમય સાથે. આવું આપણે વ્યવહારમાં લગભગ બધી જગ્યાએ જોઈએ છીએ કે જેમાં સમય સાથે પ્રવાહો બદલાતા હોય, વોલ્ટેજ બદલાતા હોય. જેમ કે આપણા ઘરમાં આપણે જે વિદ્યુત પાવર વાપરીએ છીએ, એ રીતે
ઔદ્યોગિક ક્ષેત્રમાં દરેક જગ્યાએ લઈએ, ઘરમાં લઈએ, એમ બહાર પણ દરેક જગ્યાએ, તો ત્યાં દરેક જગ્યાએ ડીસી પ્રવાહ ન હોય. અહીંયા જે પ્રવાહ છે તે ડીસી પ્રવાહ છે, પણ વ્યવહારમાં મોટે ભાગે દરેક જગ્યાએ એવો પ્રવાહ વપરાય છે કે જે સમય સાથે બદલાતો હોય. સમય સાથે બદલાય તેવો વોલ્ટેજ ત્યાં વપરાતો હોય છે. તો આવા જે વોલ્ટેજ છે કે જેનું મૂલ્ય સમય સાથે બદલાય છે, આવા વોલ્ટેજને આપણે પ્રત્યાવર્તી વોલ્ટેજ કહીએ, અથવા એને એસી વોલ્ટેજ પણ કહેવાય. અને આવા પ્રત્યાવર્તી વોલ્ટેજને લીધે વિદ્યુત પ્રવાહ છે એ પણ આપણને પ્રત્યાવર્તી જ મળે. જે વિદ્યુત પ્રવાહ છે એ પણ સમય સાથે બદલાશે, તેની દિશા બદલતી હોય. પ્રવાહ છે તે આ દિશામાં પસાર થાય તો વળી પાછો આ દિશામાં પસાર થાય, પાછો આ દિશામાં પસાર થાય. પ્રવાહની દિશા અને તેનું મૂલ્ય સમય સાથે સતત બદલાયા કરે. તેથી આવા પ્રવાહને પણ આપણે પ્રત્યાવર્તી પ્રવાહ કહીએ, અથવા એને એસી કરંટ, એસી પ્રવાહ કહેવામાં આવે છે. અને આ પાઠમાં આપણે આવા એસી પ્રવાહો અને એસી વોલ્ટેજો છે તેનો અભ્યાસ કરવાનો છે. ડીસી પરિપથ અને એસી પરિપથ, આ બંનેની લાક્ષણિકતાઓ ઘણી રીતે જુદી પડે છે. એસી પરિપથોની લાક્ષણિકતા છે તદ્દન અલગ હોય, તેના કાર્ય જુદા પ્રકારના હોય. તો આ પાઠની અંદર આવા એસી પરિપથોનો આપણે અભ્યાસ કરવાનો છે. આ ડીસી પરિપથ છે, પણ અહીંયા જો આપણે એસી બેટરીનું જોડાણ કરી દઈએ તો તે એસી પરિપથ થઈ જાય. સમજો કે આ પરિપથ છે એને આપણે એસી પરિપથ તરીકે દર્શાવવો હોય તો આ રીતે કોઈ એક અવરોધને આપણે લઈએ, આર જેટલો અવરોધ છે, જે સંજ્ઞા છે તે આ એસી બેટરીની સંજ્ઞા છે. આ ડીસી બેટરીની સંજ્ઞા આ એસી બેટરીની સંજ્ઞા છે. આ એસી બેટરી છે તે ઈ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વી, ઈ અથવા વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવે છે એવું આપણે લઈએ. પણ અહીંયા પ્રવાહ છે તે સતત બદલાતો હોય. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ છે તેનું મૂલ્ય સતત સમય સાથે બદલાતું હોય. સાઇન વિધેય મુજબ એનું મૂલ્ય બદલાય. સાઇન વિધેયમાં આપણે એકમ વર્તુળ પર જુદા જુદા ખૂણાઓ લઈએ, 0 થી શરૂઆત કરીએ, 0, π/2, પાઈ, 3π/2 અને 2π. તો આ એક વર્તુળ પૂરું થયું, મતલબ એક ચક્ર પૂરું થાય તો સાઇન વિધેયના મૂલ્યમાં કેવો ફેરફાર થાય? તો કે થીટા 0 હોય એટલે સાઇન 0 બરાબર 0, પછી સાઇન π/2 એટલે +1 એટલે મહત્તમ મૂલ્ય, સાઇન પાઈ એટલે પાછું 0, સાઇન 3π/2 એટલે -1 એટલે મહત્તમ મૂલ્ય પણ વિરુદ્ધ દિશામાં મળ્યું, -1, અને સાઇન 2π એટલે ફરી પાછું 0. તો આમ સાઇન વિધેયનું મૂલ્ય કેવું મળે? તો કે 0 મળે, પછી મહત્તમ મળે, પછી પાછું 0 મળે, પછી વિરુદ્ધ દિશા મહત્તમ મળે, પાછું 0 મળે. તો એક ચક્ર પૂરું થયું. તો આવી જ રીતે એસી પ્રવાહો અને એસી વોલ્ટેજો છે તેની વર્તણૂક હોય. એસી પ્રવાહનું મૂલ્ય પણ સમય સાથે સતત બદલાય અને દિશા પણ બદલાય. પ્રવાહનું મૂલ્ય વધતા વધતા મહત્તમ થાય, ઘટીને 0 થાય, પછી વિરુદ્ધ દિશામાં વધે, મહત્તમ થાય અને વળી પાછું 0 થાય.
આવા એસી પ્રવાહો અને એસી વોલ્ટેજ સાથેના જે વિદ્યુત પરિપથો છે તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવો છે. આવા પરિપથોની લાક્ષણિકતાનો ઉપયોગ વ્યવહારમાં ઘણા બધા ઉપકરણોમાં કરવામાં આવે છે. એની લાક્ષણિકતા છે તે ડીસી કરતાં જુદી પડે. એસી અને ડીસીમાં શું ફરક છે એ આપણા ધ્યાનમાં આવવો જોઈએ. ડીસી પ્રવાહ, ડીસી વોલ્ટેજ એટલે એક દિશ પ્રવાહ, જેમાં પ્રવાહનું મૂલ્ય છે તે સમય સાથે બદલાતું નથી, દિશા બદલાતી નથી, એટલે તેની લાક્ષણિકતા અલગ પ્રકારની હોય. તેમાં અવરોધમાં વ્યય પામતો પાવર છે એ જુદી રીતે મળે, આમાં જુદી રીતે મળે. એ બંનેમાં ફરક હોય, લાક્ષણિકતાઓ ચેન્જ થઈ જાય. ને વ્યવહારમાં આપણે એસી પ્રવાહ વાપરીએ છીએ એનું કારણ કે જે કંપનીઓ છે, જે પાવર કંપનીઓ જે એસી વોલ્ટેજ, એસી પ્રવાહનું જે ઉત્પાદન કરે છે, તે ઉત્પાદન તેમજ તેનું પ્રસારણ છે તે પ્રત્યાવર્તી સ્વરૂપે કરે છે. અને એનું કારણ છે કે ડીસી કરતાં એસી પ્રવાહ છે તેનું પ્રસારણ કરીએ ત્યારે ઉર્જાનો વ્યય છે તે ઘણો ઓછો થાય. ડીસીની સાપેક્ષે ઉર્જાનો વ્યય ઘણો ઓછો થાય. એટલે લાંબા અંતર સુધી પ્રવાહને પહોંચાડવો હોય ત્યારે એસી પ્રવાહ છે એને આપણે પહોંચાડીએ તો ઉર્જાનો વ્યય ઓછો થાય અને તે લાંબા અંતર સુધી પહોંચાડી શકાય. કરકસરયુક્ત પ્રસારણ આપણે કરી શકીએ લાંબા અંતર સુધી. એટલે ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ આ બંનેમાં ડીસી પ્રવાહમાં ઉર્જાનો વ્યય વધારે થતો હોય, જ્યારે એસી પ્રવાહ છે તેમાં ઉર્જાનો વ્યય ઓછો થતો હોય. તેથી વ્યવહારમાં મોટા ભાગે એસી પ્રવાહોનો ઉપયોગ કરવામાં આવે છે. રેડિયો હોય, રેડિયોમાં આપણે કોઈ પણ સ્ટેશન સાંભળવાનું હોય ત્યારે આપણે રેડિયોનું જે બટન છે એને ફેરવીએ છીએ. બટન ફેરવીએ છીએ એટલે અંદર રેડિયોની અંદર એક એસી પરિપથ હોય છે. એ પરિપથને આપણે ટ્યુન કરીએ છીએ. ટ્યુન મતલબ અનુનાદ મેળવીએ છીએ તેમાં. તો આ ટ્યુનની ઘટના છે તેમાં નિશ્ચિત એસી પરિપથ છે એના લીધે થતી હોય છે. એટલે કે એસી પરિપથની આવી લાક્ષણિકતાઓનો ઉપયોગ આપણે ઉપકરણોમાં કરી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે એ સમજવું છે કે અવરોધક સાથેનો એસી પરિપથની લાક્ષણિકતા શું હોય. આ ડીસી પરિપથ છે, આ એસી પરિપથ છે. બંનેને આપણે જોઈ શકીએ. આપણને પ્રશ્ન થશે કે આમાં પ્રવાહની દિશા કેમ ન દર્શાવી. આમાં પ્રવાહની દિશા છે, આમાં નથી. એનું કારણ છે કે એસીમાં પ્રવાહ છે એ સતત બદલાયા કરતો હોય છે, તેની દિશા બદલાય છે. એટલે સામાન્ય રીતે એસી પરિપથમાં દિશાને દર્શાવવામાં નથી આવતી, પણ કોઈ નિશ્ચિત સમયે જો પ્રવાહને દર્શાવવો હોય, નિશ્ચિત સમયે, તો એ આપણે દર્શાવી શકીએ. ધારો કે કોઈ ટી સમયે પ્રવાહ, તો આપણે આમ કરી શકીએ. ધારો કે કોઈ ટી સમયે પ્રવાહ આ દિશામાં છે, આઈ જેટલો પ્રવાહ ટી સમયે, તો આપણે આમ દર્શાવી શકીએ. કોઈ ટી સમયે પ્રવાહની દિશા, તો આપણે આ દર્શાવી શકીએ. ટી સમય પછીના સમયે પ્રવાહની દિશા ઉલટાવાની છે. એટલે સામાન્ય રીતે એસી પરિપથોમાં આપણે પ્રવાહની દિશા બતાવતા નથી, કારણ કે એની દિશા સતત બદલાતી હોય, તેનું મૂલ્ય પણ સતત બદલાતું હોય. આની જેમ સ્થિરનું મૂલ્ય નથી, મૂલ્ય સતત બદલાય છે. તો હવે એસી પરિપથ સાથે અવરોધ
અવરોધકને આપણે લઈએ, અવરોધક મતલબ અવરોધ, કોઈ અવરોધ છે એને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડીએ ત્યારે ડીસી કરતાં કઈ રીતે જુદું પડે છે તે આપણે સમજવું છે. તો અહીંયા આપણે કોઈ એક અવરોધ આરની સાથે કોઈ એસી વોલ્ટેજ વાળી બેટરીને જોડેલી છે. એસી બેટરીની સંજ્ઞા આ રીતે દોરવામાં આવે છે. ડીસી અને એસીની સંજ્ઞામાં આટલો ફરક હોય. અહીંયા સમય સાથે વોલ્ટેજનું મૂલ્ય છે તે સાઇન વિધેય અનુસાર બદલાય છે. વોલ્ટેજનું મૂલ્ય એટલે આ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય, અથવા એસી સ્ત્રોત છે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય, તો એ મૂલ્ય સાઇન વિધેય અનુસાર બદલાય છે. આવો જે સાઇન વિધેય અનુસાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય છે, આવા વોલ્ટેજને આપણે એસી વોલ્ટેજ કહીએ. આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે એસી વોલ્ટેજ કહેશું. દર વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવો શબ્દ આપણે ન બોલીએ અને ખાલી વોલ્ટેજ બોલીએ તો બંને સરખું આપણે સમજવાનું છે. આપણે એમ કહીએ કે અવરોધના બે છેડા વચ્ચે 5 જેટલો વોલ્ટેજ છે, એનો મતલબ કે અવરોધના બે છેડા વચ્ચે 5 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે અહીંયા જે વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે તેને આપણે સૂત્રમાં આ રીતે દર્શાવીએ. V બરાબર Vm sin ઓમેગા t. V બરાબર Vm sin ઓમેગા t, જ્યાં Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે, અથવા એને વોલ્ટેજનો કંપ વિસ્તાર પણ કહેવાય. વોલ્ટેજનો કંપ વિસ્તાર મતલબ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કંપ વિસ્તાર, અથવા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. કંપ વિસ્તાર એટલે મહત્તમ સાથે સંકળાયેલો શબ્દ છે. કંપ વિસ્તાર, વોલ્ટેજનો કંપ વિસ્તાર એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, અને ઓમેગા છે તે વોલ્ટેજની આવૃત્તિ છે. એટલે કે અહીંયા જે એસી સ્ત્રોત છે તેની કોણીય આવૃત્તિ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની કોણીય આવૃત્તિ છે. આવી રીતે કોઈ એસી વોલ્ટેજ છે તેને દર્શાવી શકાય. V બરાબર Vm sin ઓમેગા t. વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે એવું અહીંયા આપણે લીધેલું છે, અને તેને આ રીતે લખી શકાય. V બરાબર Vm sin ઓમેગા t. હવે આપણે અહીંયા આ જે એસી પરિપથ છે તેમાં અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવા માટે કિર્ચોફના બીજા નિયમનો આપણે ઉપયોગ કરશું, જે લૂપનો નિયમ છે તેનો આપણે ઉપયોગ કરીએ. તો લૂપનો નિયમ શું છે? તો કે પરિપથમાં દરેક વિદ્યુત ચાલક બળનો બેઝિક સરવાળો છે તે 0. સિગ્મા E એટલે વિદ્યુત ચાલક બળ, તેનો બેઝિક સરવાળો ધન ઋણ જે હોય એ બધાનો સરવાળો 0.
સમગ્ર પરિપથ માટે આપણે લઈએ, અહીંયા આપણે લઈએ પ્રવાહની દિશામાં જઈએ છીએ, કોઈ ટી સમયની આપણે વાત કરીએ છીએ, પ્રવાહની દિશામાં જઈએ, ધારો કે પ્રવાહ છે તે અહીંયા આપણે આઈ વડે દર્શાવીએ તો માઇનસ આઈઆર આવશે, માઇનસ આઈઆર પ્લસ ઈ બરાબર 0, ઈ અથવા વી, માઇનસ આઈઆર પ્લસ વી. કોઈ ટી સમયે આ બેટરી છે એસી બેટરી, તેના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત વી જેટલો છે, અને કોઈ સમયે ટી સમયે પ્રવાહ આઈ જેટલો પસાર થાય છે, સ્મોલ આઈ. પ્રવાહની દિશામાં આપણે આમ જઈએ તેથી માઇનસ આઈ આવશે, માઇનસ આઈ આર પ્લસ વી બરાબર 0. તેથી વી બરાબર આઈ આર અને વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી. તેથી અહીંયા આપણે લઈએ વી એમ, એસી વોલ્ટેજ છે ને આ રીતે લખાય છે વી એમ સાઇન ઓમેગા ટી બરાબર આઈ આર, જ્યાં આ એટલે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. કે આઈને સૂત્રનું કરતા બનાવશું આપણે તો આઈ બરાબર શું મળશે આપણને, વી એમ અપોન આર. આ આરને આપણે વી એમના છેદમાં લઈએ, સાઇન ઓમેગા ટી. આર છે તે અવરોધ છે, એનું મૂલ્ય નિશ્ચિત છે, અચળ મૂલ્ય છે, તેથી આને આ રીતે પણ લખી શકાય, આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી. તો આ સમીકરણ એ એસી વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે, આ એસી વોલ્ટેજનું સમીકરણ છે, આ એસી વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે. આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી, જ્યાં આઈ એમ એટલે વી એમ અપોન આર, અથવા આને આપણે કહીએ વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. આઈ એમ એટલે વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર. અથવા વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય, અને આપણે કહીએ વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય. આઈ એમ એટલે એસી પરિપથમાં જે પ્રવાહ પસાર થતો હોય છે, પ્રવાહનું મૂલ્ય સમય સાથે સતત બદલાતું હોય, તેમાં જે મહત્તમ પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહનું આ મૂલ્ય છે આઈ એમ. આઈ એમ બરાબર વી એમ અપોન આર. એટલે અહીંયા આપણે આજે લખ્યું છે આઈ એમ બરાબર વી એમ અપોન આર. આ જે સમીકરણ છે આટલો જ ભાગ મહત્તમ મૂલ્ય માટે, પ્રવાહનું મહત્તમ અને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, આ મહત્તમ મૂલ્ય માટે આ સમીકરણ એ એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ બંનેને લાગુ પડી શકે. મહત્તમ મૂલ્યના સંદર્ભમાં, કારણ કે મહત્તમ મૂલ્ય છે તે નિશ્ચિત છે, એટલે મહત્તમ મૂલ્ય માટે એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ માટે આ ઓહમનો નિયમ છે, આઈ બરાબર વી અપોન આર અથવા વી બરાબર આઈ ઇન્ટુ આર. પણ મહત્તમ મૂલ્ય માટે ઓહમનો નિયમ બંને માટે સરખો લખી શકાય. એસી પરિપથ તેમજ ડીસી પરિપથ બંને માટે આપણે સમાન રીતે દર્શાવી શકીએ. જ્યારે આ સમીકરણ છે વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી, એમાં આ વી એટલે કોઈ પણ ક્ષણે વોલ્ટેજ મતલબ તત્કાલીન વોલ્ટેજ, અને આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી એટલે તત્કાલીન વિદ્યુત પ્રવાહ, કોઈ પણ ક્ષણે વિદ્યુત પ્રવાહ. તો આવા વોલ્ટેજ અને સમયના જો આલેખ આપણે લઈએ, સમય સાથે આ વોલ્ટેજ અને પ્રવાહનો સમય સાથેનો આલેખ લઈએ તો એ આ રીતે દોરી શકાય. એસી વોલ્ટેજ અને એસી વિદ્યુત પ્રવાહ,
બંને સાઇન વિધેય અનુસાર બદલાય છે. આપણે દોરી લઈએ પછી આપણે એને સમજીશું. વિરુદ્ધ ટીનો આલેખ છે. ટી બરાબર 0. અહીંયા આપણે આ સમીકરણમાં ટી બરાબર 0 અથવા ઓમેગા ટી બરાબર આપણે 0 લઈએ એટલે સાઇન 0, ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના મૂલ્યો 0 છે. ઓમેગા ટી બરાબર π/2 લઈએ અહીંયા, ત્યારે બંનેના મૂલ્ય મહત્તમ મળે છે. ઓમેગા ટી બરાબર આપણે પાઈ લઈએ એટલે બંનેના મૂલ્ય 0. પછી આપણે 3π/2 લઈએ અહીંયા પાઈ, ત્યારે બંનેના મૂલ્ય મહત્તમ પણ વિરુદ્ધ દિશામાં. પાઈ પછી દિશા બદલાય છે એટલે અહીંયા પ્રવાહનું મૂલ્ય મળશે, મહત્તમ મૂલ્ય મળશે, પણ એની દિશા વિરુદ્ધ. -Im વોલ્ટેજનું મૂલ્ય મળશે આપણને મહત્તમ, પણ એની દિશા વિરુદ્ધ છે, -Vm. અને પાછું અહીંયા 2π, ત્યારે બંનેના મૂલ્ય 0 થાય. તો એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ જ્યારે માત્ર શુદ્ધ અવરોધ ધરાવતો વિદ્યુત પરિપથ હોય, શુદ્ધ અવરોધ ધરાવતો આ વિદ્યુત પરિપથ છે. શુદ્ધ અવરોધ ધરાવતા એસી વિદ્યુત પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ છે તે સમાન કળામાં જ હોય છે. સમાન કળા એનો અર્થ કે જ્યારે વોલ્ટેજ 0 ત્યારે પ્રવાહ પણ 0, જ્યારે વોલ્ટેજ મહત્તમ ત્યારે પ્રવાહ મહત્તમ, વોલ્ટેજની દિશા બદલે ત્યારે પ્રવાહની દિશા બદલે, વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં મહત્તમ ત્યારે પ્રવાહ પણ વિરુદ્ધ દિશામાં મહત્તમ. જેવી સ્થિતિ વોલ્ટેજની એવી સ્થિતિ વિદ્યુત પ્રવાહની પણ હોય અને સમાન કળામાં છે તેમ કહેવાય. માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં, V અને I બંને સમાન કળામાં હોય. એટલે કે કળા તફાવત 0, બંને સમાન કળામાં છે તેનો મતલબ બંને વચ્ચે કળા તફાવત 0, કળા તફાવત 0. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં કળા તફાવત 0 થાય. સમાન કળામાં મતલબ કળા તફાવત 0. તો આવી રીતે વોલ્ટેજ અને પ્રવાહ માટે આપણે આલેખ દર્શાવી શકીએ. આલેખ પરથી આપણે જોઈ શકીએ કે વોલ્ટેજ અને પ્રવાહનું એક પૂર્ણ ચક્ર લઈએ. પૂર્ણ ચક્ર એટલે 0 થી 2π, ત્યારે એક પૂર્ણ ચક્ર થયું કહેવાય. વોલ્ટેજ કે પ્રવાહ છે એ શરૂઆતમાં 0, પછી વધીને મહત્તમ થાય, ઘટતા ઘટતા પાછો 0 થાય, પછી વિરુદ્ધ દિશામાં વધવા લાગે અને મહત્તમ થાય, ઘટીને પાછો 0 થાય, અને એક પૂર્ણ ચક્ર કહેવાય. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે બે અડધા ચક્ર મળે છે. બે અડધા ચક્ર, આ અડધું ચક્ર, આ બીજું અડધું ચક્ર,
પણ એક અડધું ચક્ર છે એમાં બધા ધન મૂલ્ય આવે છે અને બીજા અડધા ચક્રમાં ઋણ મૂલ્ય આવે છે. એટલે આને આપણે ધન અર્ધ ચક્ર કહીએ, આને આપણે ઋણ અર્ધ ચક્ર કહીએ. વોલ્ટેજ અને પ્રવાહ છે આવી રીતે ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય ધારણ કરે. તેથી એક પૂર્ણ ચક્ર દરમિયાન આપણને એમ પૂછે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું અથવા વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું, તો તે 0 આવશે. કારણ કે જેટલું ધન મૂલ્ય છે એટલું જ ઋણ મૂલ્ય મળે. ધન ચક્ર અને ઋણ ચક્ર છે તેથી સરેરાશ 0 થઈ જશે. ટૂંકમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન વોલ્ટેજ કે પ્રવાહના તત્કાલીન મૂલ્યનો સરવાળો 0 થાય. ઉપરના ધન અર્ધ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહોનો સરવાળો ધન આવશે અને નીચેના ઋણ અર્ધ ચક્ર દરમિયાન તત્કાલીન પ્રવાહોનો સરવાળો ઋણ. પણ જેટલું ધન મૂલ્ય મળશે એટલું જ ઋણ મળશે. તેથી એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહ કે વોલ્ટેજ છે તેના તત્કાલીન મૂલ્યનો સરવાળો 0. એનો મતલબ કે તેનું સરેરાશ મૂલ્ય 0. એક પૂર્ણ ચક્ર દરમિયાન એસી પરિપથમાં એક પૂર્ણ ચક્ર દરમિયાન વોલ્ટેજ કે પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 થાય. પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 થાય છે એનો મતલબ એવો નથી કે આવા પરિપથમાં વોલ્ટેજનો વ્યય થતો પાવરનો વ્યય પણ 0 હશે એવો એનો અર્થ નથી. પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 એટલે પાવરનો વ્યય 0 નથી. પાવરનો વ્યય તો થતો જ હોય. અવરોધમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે તો અવરોધ વડે પાવરનો વ્યય થવાનો જ છે, ઉર્જાનો વ્યય થવાનો જ છે. પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 છે એનો મતલબ ઉર્જાનો વ્યય 0 એવો એનો અર્થ નથી. પાવરનો વ્યય થશે જ. શા માટે? તો કે પાવરનું જે સૂત્ર છે P બરાબર I²R. અવરોધને લીધે જે જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એના લીધે ઉર્જાનો વ્યય થાય. એટલે જે પાવરનો વ્યય છે P છે I²R છે. એટલે કે પાવર છે તે I વર્ગ પર આધારિત છે, I ઉપર આધારિત નથી. એટલે I નો વર્ગ છે. એટલે હવે ધન પ્રવાહ હોય વર્ગ કરશો એટલે ધન મળશે અને ઋણ પ્રવાહ હોય તેનો વર્ગ કરો તો એ પણ ધન થઈ જવાનું છે. એટલે એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવરનો વ્યય 0 થતો નથી. એ આપણે ધ્યાનમાં રાખશું. પ્રવાહનો સરેરાશ 0 થાય છે, પાવરનું સરેરાશ 0 થતું નથી. એટલે પાવરનો વ્યય તો થાય જ છે અહીંયા એસી પરિપથમાં પણ એ કેટલો થતો હોય તે આપણે અહીંયા મેળવવું છે કે પાવરનો વ્યય કેટલો થતો હોય, સરેરાશ પાવર કેટલો એક પૂર્ણ ચક્ર દરમિયાન. તો અવરોધને લીધે તત્કાલીન પાવરનો વ્યય જો આપણે મેળવીએ તો આપણે આમ લખશું P બરાબર I²R અને I બરાબર Im sin omega t. I² છે એટલે આપણે લખશું Im² R વચ્ચે આપણે લખીએ અને sin² omega t. આ તત્કાલીન
આપતકાલીન પાવરનું સૂત્ર છે. આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર મેળવવો છે. તો પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર એને આપણે આમ લખીશું. આ ઉપર જે બારની નિશાની છે એ સરેરાશ માટે પણ વપરાય છે. પી બાર એટલે સરેરાશ પાવર. કોનું સરેરાશ લેવાનું છે? આઈ સ્ક્વેર આર નો. તો એને આપણે લેસ ધેન અને ગ્રેટર ધેનની જે સંજ્ઞા છે એમના વચ્ચે રાખીએ એટલે સરેરાશ કોનું લેવાનું છે? તો કે આઈ સ્ક્વેર આર નું સરેરાશ. આના બરાબર આઈ એટલે આઈ એમ સાઇન ઓમેગા ટી એનો વર્ગ છે. અને આપણે અહીંથી હવે દૂર કરીએ. આઈ એમ સ્ક્વેર આર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. આઈ એમ અને આર એ બંને તો અચળ છે, મતલબ નિશ્ચિત મૂલ્ય છે, એટલે તેનું સરેરાશ છે તે એટલું જ રહેવાનું છે. નિશ્ચિત મૂલ્યનું સરેરાશ છે તે એટલું જ હોય. એટલે એને આપણે સરેરાશની બહાર લઈએ તો એનું સરેરાશ છે તે આપણે એટલું જ લઈએ. એટલે 12 પી બરાબર સરેરાશ પી બરાબર આઈ એમ સ્ક્વેર આર સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ લેવાનું થશે. સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ. અહીંયા સરેરાશ આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન લેવાનું છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન જે સમય લાગે તેને આવર્તકાળ પણ કહેવાય. એટલે સરેરાશ આપણે એક આવર્તકાળ દીઠ લેવાનું છે. એક આવર્તકાળ દરમિયાનનું સરેરાશ અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાનનું સરેરાશ. હવે આનું સરેરાશ શું થાય? આને આપણે નંબર આપી દઈએ સમીકરણને. આપણે આ તો એમ નામ છે, આનું આઈ એમ સ્ક્વેર આર છે એનું સરેરાશ આટલું જ રહેવાનું છે, આઈ એમ સ્ક્વેર ઇન્ટુ આર. આનું સરેરાશ આપણે લેવું પડશે એક આવર્તકાળ દરમિયાન અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન. તો આનું સરેરાશ સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સરેરાશ. સાઇન સ્ક્વેર ઓમેગા ટી ત્રિકોણમિતિમાં સૂત્ર છે cos 2 થીટા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આવું ત્રિકોણમિતિમાં એક સૂત્ર છે cos 2 થીટા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આને અમે લખી શકાય 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos 2 થીટા. અને તેથી સાઇન સ્ક્વેર થીટા બરાબર 2 આ બાજુ છેદમાં જશે 1 માઇનસ cos 2 થીટા અપોન 2. તો આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરશું. એટલે અહીંયા આવશે 1 માઇનસ cos 2 ઓમેગા ટી અપોન 2. આનું આપણે સરેરાશ લેવાનું છે. એટલે 1/2 આમ લઈએ આપણે 1/2 માઇનસ cos 2 ઓમેગા ટી અપોન 2. તો 1/2 નું સરેરાશ 1/2 આવશે. આનું આપણે સરેરાશ લઈએ તો આ 1/2 જ મળે, નિશ્ચિત સંખ્યા છે. અને cos 2 ઓમેગા ટી અપોન 2 એનું આપણે સરેરાશ લઈએ તો cos વિધેય હોય કે sin વિધેય હોય તેનું એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ હંમેશા 0 થાય. માઇનસ આ રીતે આપણે cos વિધેય હોય કે sin વિધેય હોય
તેનું એક પૂર્ણ ચક્ર દરમિયાન હંમેશા સરેરાશ 0, એટલે આટલા ભાગનું સરેરાશ 0 થઈ જશે, એટલે આપણને જવાબ માત્ર આટલો મળશે 1/2. એટલે sin² ઓમેગા ટી નું સરેરાશ 1/2 મળે. એ કિંમત આપણે અહીંયા લખી નાખીએ તો હવે સરેરાશ પાવર કેટલો મળશે આપણને? સરેરાશ પાવર P બરાબર 1/2 Im² into R. આટલો આપણને સરેરાશ પાવર મળે. તો આ એક એસી પરિપથ હોય, અવરોધ ધરાવતો એસી પરિપથ હોય, તો એ પરિપથ માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન વ્યય પામતા પાવરનું સમીકરણ છે. સરેરાશ પાવરનું સમીકરણ છે Im²R/2. ડીસી પરિપથમાં શું હોય? I²R. અહીંયા શું મેળવ્યું આપણને? Im²R/2. આટલો ફરક પડે છે બંનેમાં. ડીસી પરિપથ અને એસી પરિપથ હોય ત્યારે પાવરનો જે વ્યય છે એમાં આટલો ફરક પડે છે. બંને પરિપથની લાક્ષણિકતાઓ છે તે બદલાઈ જાય. બીજી એક બાબત આપણે એ ધ્યાનમાં રાખશું કે સાઇન વિધેય હોય, માત્ર સાઇન વિધેય અથવા કોસ વિધેય, તો તેનું એક આવર્તકાળ પર સરેરાશ 0 અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ 0, પણ સાઇન વર્ગ હોય અથવા કોસ વર્ગ હોય, જેમાં અહીંયા સાઇન વર્ગ, અહીંયા આપણે ગણતરી કરીને 1/2 મેળવું છે, પણ બીજી વખત આપણે ધ્યાનમાં રાખવાનું કે સાઇન વર્ગ હોય કે કોસ વર્ગ હોય તેનું એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ હંમેશા 1/2 જ હોય. આપણે ધ્યાનમાં રાખશું. સાઇન વિધેય, સાઇન વર્ગ અથવા કોસ વર્ગનું એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ 1/2 જ મળે, એટલે ગણતરી કરવાની જરૂર ન પડે. આપણે આને યાદ રાખવાનું કે સાઇન વર્ગ હોય કે કોસ વર્ગ હોય તો એક આવર્તકાળ પર સરેરાશ 0. જો ખાલી સાઇન હોય કે ખાલી કોસ હોય, વર્ગ નથી, તો તેનું એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ 0 થાય, પણ વર્ગ હોય તો 1/2. તો આ રીતે આ એસી પરિપથ છે, અવરોધ સાથેનો એસી પરિપથ છે, તેના સરેરાશ પાવરનું આ મૂલ્ય છે. હવે આ જે સમીકરણ છે તેને ડીસી પરિપથમાં જે પાવરનું સૂત્ર છે P બરાબર આપણે આમ લઈએ I²R. તો આ એસી પરિપથનું જે સમીકરણ છે પાવરનું, આને આપણે આની જેવું જો દર્શાવવું હોય આ સ્વરૂપમાં, તો એસી પરિપથમાં પ્રવાહ છે એને કોઈ એક જુદી રીતે વ્યાખ્યાયિત કરવો પડે. પ્રવાહ છે એને અલગ રીતે વ્યાખ્યાયિત કરવો પડે. પ્રવાહનું કોઈ વિશિષ્ટ મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં આવે અને એનો ઉપયોગ જો આપણે કરીએ તો એ આના જેવું આપણને સ્વરૂપ મળે, ડીસી પાવર જેવું સ્વરૂપ આપણને મળે. જે પ્રવાહનું વિશિષ્ટ મૂલ્ય છે તેને સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ કહેવામાં આવે છે. એટલે પ્રવાહનું સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ, તેને ટૂંકમાં પ્રવાહનું RMS મૂલ્ય પણ કહેવાય, અથવા એને પ્રવાહનું અસરકારક મૂલ્ય પણ કહેવાય. જો આપણે એસી પરિપથના પાવરને આવા સ્વરૂપમાં દર્શાવવો હોય તો પ્રવાહનું RMS મૂલ્ય મેળવવું પડે, અથવા એને અસરકારક પ્રવાહ પણ કહેવાય, પ્રવાહનું RMS મૂલ્ય. અથવા અસરકારક પ્રવાહ.
પ્રવાહનું આરએમએસ મૂલ્ય લઈએ ત્યારે એસી પરિપથમાં પાવરનું જે સમીકરણ છે તે આવા સ્વરૂપનું આપણને મળે અને પ્રવાહનું આરએમએસ મૂલ્ય એને આઈ આરએમએસ વડે દર્શાવાય અથવા આપણે એને ખાલી કેપિટલ આઈ વડે પણ દર્શાવી શકીએ. આઈ આરએમએસ એટલે શું? રૂટ મીન સ્ક્વેર. આરએમએસ નું ફૂલ ફોર્મ થશે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે પ્રવાહના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. જે પ્રવાહ હોય એનો પહેલા વર્ગ કરવાનો, પછી એનું સરેરાશ લેવાનો અને પછી એનું વર્ગમૂળ લઈએ એટલે આપણને પ્રવાહનું આરએમએસ મૂલ્ય મળે. પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેવી રીતે મેળવી શકાય? તો આપણે એ આના ઉપરથી મેળવી શકીએ. જે સમીકરણ છે પ્રવાહનું જે સમીકરણ છે એના ઉપરથી પ્રવાહનું આરએમએસ મૂલ્ય જેને આઈ આરએમએસ અથવા આઈ વડે દર્શાવીએ તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે પ્રવાહના વર્ગનું સરેરાશ. ઉપર જે બાર છે લીટી એ સરેરાશ દર્શાવે અને તેનું વર્ગમૂળ આઈ સ્ક્વેર બાર એનું વર્ગમૂળ. હવે આપણે આનું સરેરાશ મૂલ્ય લઈએ આઈ સ્ક્વેર બાર એટલે આપણે લઈએ આઈ એમ સાઇન ઓમેગા આઈ એમ સ્ક્વેર સાઇન ઓમેગા સ્ક્વેર ઓમેગા ટી સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તેનું સરેરાશ આપણને મળ્યું હતું 1/2 આઈ એમ. આઈ સ્ક્વેર બારનું સરેરાશ આ બાર એટલે સરેરાશ આઈ સ્ક્વેર નું સરેરાશ આપણને આટલું મળ્યું હતું 1/2 આઈ એમ સ્ક્વેર. આનો આપણે આઈ સ્ક્વેર નું સરેરાશ લઈએ તો આપણને આટલું મળે છે 1/2 આઈ એમ સ્ક્વેર. આનું સાદુરૂપ આપીએ વર્ગમૂળ લઈએ અહીંયા તો આઈ એમ વર્ગ છે એનું વર્ગમૂળ આઈ એમ અને છેદમાં 2 છે એટલે અહીંયા લખીએ વર્ગમૂળમાં 2. તો આમ પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું મળે? તો કે પ્રવાહનું જે મહત્તમ મૂલ્ય હોય એને વર્ગમૂળમાં 2 વડે ભાગીએ એના જેટલું અથવા 1// વર્ગમૂળમાં 2 એટલે 0.707 આઈ એમ. એટલે જે પ્રવાહનું મહત્તમ મૂલ્ય હોય તેને 0.707 વડે ગુણી નાખીએ એટલે પ્રવાહનું આરએમએસ મૂલ્ય મળી જાય. તો હવે જે પાવર છે એસી પાવરને હવે આ રીતે આપણે દર્શાવી શકીએ. P બરાબર જે અહીંયા સરેરાશ P લખ્યું છે એસી પાવરનું સરેરાશ છે સરેરાશ P બરાબર અહીંયા આપણે એને કેપિટલ P વડે દર્શાવીએ તો અહીંયા આપણને મળશે આ જે સૂત્ર સરેરાશ P બરાબર 1/2 આઈ એમ સ્ક્વેર આર. તો આનું આપણને આરએમએસ મૂલ્ય આઈ જેટલું મળે છે એટલે અહીંયા લખશું આપણે 1/2 આઈ એમ સ્ક્વેર એના બરાબર આપણે લઈએ આઈ સ્ક્વેર ઇન્ટુ આર. વર્ગમૂળમાં 1/2 આઈ એમ સ્ક્વેર બરાબર આઈ બંને બાજુ વર્ગ કરીએ એટલે આઈ સ્ક્વેર બરાબર આપણને મળશે 1/2 આઈ એમ સ્ક્વેર. તો અહીંયા જે આઈ એટલે પ્રવાહનું
આરએમએસ મૂલ્ય છે અથવા અસરકારક પ્રવાહ છે. તો આમ આ જે સૂત્ર છે P બરાબર I² R આ એસી પરિપથ માટે આપણે દર્શાવેલું સમીકરણ છે અને આ સમીકરણ એ ડીસી પરિપથ માટે છે. પણ અહીંયા જે I છે એ બંનેમાં જુદા છે. આ તો બંનેના સ્વરૂપ સરખા બતાવવા માટે થઈને આપણે આમ લઈએ છીએ. વાસ્તવમાં અહીંયા જે I બતાવેલો છે તે I RMS છે, અસરકારક પ્રવાહ છે. જ્યારે અહીંયા I એ સ્થિર પ્રવાહ છે, એ ડીસી પરિપથનો પ્રવાહ, આ એસી પરિપથના પ્રવાહનું મૂલ્ય છે. તો આમ વોલ્ટેજ માટે પણ આપણે લઈ શકીએ. જેમ I બરાબર આપણને મળે Im/√2, તેમ વોલ્ટેજ માટે પણ લખી શકાય V બરાબર Vm/√2. V એટલે વોલ્ટેજનું RMS મૂલ્ય. તો આ Vm/√2 0.707 Vm. Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. આ V એટલે VRMS એટલે વોલ્ટેજનું RMS મૂલ્ય. એ બંને વચ્ચે સંબંધ દર્શાવતો આ સૂત્ર છે VRMS અને VM. આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. V એટલે VRMS બરાબર Vm/√2. વોલ્ટેજનું RMS મૂલ્ય અથવા અસરકારક વોલ્ટેજ અને વોલ્ટેજના મહત્તમ મૂલ્ય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ શું? તો કે VRMS બરાબર Vm/√2. તો આ રીતે આપણે માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ હોય તો એ પરિપથમાં પાવરનું સમીકરણ, તેમાં વહેતા પ્રવાહનું સમીકરણ વગેરે દર્શાવી શકીએ. એના ઉપરથી વોલ્ટેજનું RMS મૂલ્ય તેમજ પ્રવાહનો RMS મૂલ્યનો મહત્તમ પ્રવાહ કે મહત્તમ વોલ્ટેજ સાથેનો સંબંધ કેવો છે તે પણ આપણે અહીંયા મેળવી શકીએ. VRMS બરાબર Vm/√2, IRMS બરાબર Im/√2. સામાન્ય રીતે એસી રાશિઓના RMS મૂલ્ય છે તે લેવામાં આવતા છે. એસી રાશિઓ મતલબ ઓલ્ટરનેટ, જે રાશિઓના મૂલ્ય સમય સાથે સતત બદલાતા હોય તેના RMS મૂલ્ય મેળવવામાં આવે છે. સતત રીતે બદલાતા હવાના જે કણ છે એનો વેગ સતત બદલાતો હોય, એની દિશા બદલાય, એનું મૂલ્ય બદલાય, સતત બદલાય, ત્યારે આના માટે આપણે તેનું વેગનું RMS મૂલ્ય મેળવી શકીએ, VRMS. અહીંયા પ્રવાહ સતત બદલાય છે, વોલ્ટેજ સતત બદલાય છે, તેથી આપણે એનું RMS મૂલ્ય લેવું પડે. ડીસી પરિપથમાં સ્થિર છે, તેથી RMS મૂલ્ય લેવાની જરૂર નથી. એનું RMS મૂલ્ય અને એ બંને એક જ થાય. પણ જે એસી રાશિઓ છે, એસી રાશિ એટલે જેનું મૂલ્ય કે દિશા સમય સાથે સતત બદલાય છે, તેને એસી રાશિઓ કહેવાય. તેનું RMS મૂલ્ય લેવામાં આવે છે. તો આજે આપણે અહીં સુધી રાખશું. આગળ એક ઉદાહરણ છે, તે પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. આજે અહીં સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચર. અહીં સુધી તમે બરાબર વાંચજો, વારંવાર વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે. એટલે વારંવાર વાંચજો એટલે સમજાશે. શરૂઆતમાં એક વખત આપણે બરાબર સમજી લઈએ તો આગળના દરેક ટોપિક એકદમ સરળ છે.